મારું નામ પરેશસિંહ પટેલ છે. હું અમદાવાદમાં રહું છું અને મેં બંસી ગીર ગૌશાળામાં વેદરાજની મુલાકાત લીધેલી હતી. એમનો સ્ટોર છે, ત્યાં બી વારંવાર મુલાકાત લઉં છું. છેલ્લા 1-1.5 વર્ષથી હું અમને રેગ્યુલર કોઈને કોઈ આયુર્વેદિક દવા લઉં છું અને સલાહ સૂચન લઉં છું. મને પ્રોબ્લેમ હતો કે જ્યારે હું ફર્સ્ટ ટાઈમ મળવા ગયો તો મને વીકનેસ મારા બોડીમાં બહુ જ હતું, બહુ જ થકાન લાગી રહી હતી અને શરદીનો મારો કોઠો છે, વારંવાર મને શરદી થઈ જતી હોય છે અને ડાયાબિટીસ બી છે. તો મેં દવા લીધી એમની રેગ્યુલર, તો એમાં મને વીકનેસમાં બહુ જ ફાયદો થઈ ગયો છે. એકદમ સરસ હું મારું કામ સારી રીતે કરી શકું છું. શરદીમાં છે તો શરદીમાં બી મને ઘણી બધી રાહત છે. થોડા ટાઈમ પહેલાં મને છે ને જોઈન્ટ દુખતા, મતલબ ગરદન દુખતી હતી, કમર દુખતી હતી અને પગના જે જોઈન્ટ ત્યાં દુખતું હતું. મેડમ જોડે વાત થઈ તો મેડમ કે શું ખાવ છો? તો મેં કીધું ફણગાલા મગને આ બધું છે. તો વાતચીત દરમિયાન ખબર પડી કે ફણગાલા મગ દરેક માટે હોતા નથી. હવે આવું નોલેજ તો કોણ આપવાનું છે? ઘડીએ પડી આપણે કેતે પૂછવાના? આપણે તો મારા માટે તો કેવું છે, સોશિયલ મીડિયામાં કંઈક આવતું હોય તો હું તો અનુકરણ કરતો હતો, ચલો ભાઈ આ ખાઈ લઈએ, આમથી હેલ્થ સારી રહે, આમથી હેલ્થ સારી રહે. તો આ મેડમ તો વાત થઈ તો ખબર પડી કે કઈ વસ્તુ મારા માટે યોગ્ય છે, કઈ નથી. તો હું વારંવાર નાની મોટી વસ્તુ બી હું એમને પૂછીને સલાહ સૂચન લઉં છું. મેડમનો બી થેન્ક યુ, કે ગીર ગૌશાળા બી થેન્ક યુ કે ભાઈ આવું સરસ કામ કરી રહ્યા છીએ. એ બધા એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. जब भी हेल्दी सोचे 100 से